અટારી વાઘા બોર્ડર પર બ્રહ્માકુમારીઝ દ્વારા અને વ્યસન મુક્તિ માટે અદ્ભુત પ્રદર્શન યોજાયું। પાકિસ્તાન બોર્ડર પર 20,000 ભારતીયોએ નશા મુક્ત જીવન માટે સંગઠિત સંકલ્પ લીધા। વર્તમાન સમયે સમાજમાં અનેક પ્રકારના વ્યસનો દ્વારા અનેક કુટુંબો બરબાદી તરફ ધકેલાઈ રહ્યા છે। તેમાં યુવા વર્ગનો મોટો વર્ગ પોતાની નવનિર્મિત શક્તિઓને ક્ષણ કરી રહેલ છે। ત્યારે શ્રેષ્ઠ સમાજ રચના માટે કાર્યરત વૈશ્વિક સંસ્થા બ્રહ્માકુમારીઝની બહેનોએ અટારી સ્થિત વાઘા બોર્ડર શાંતિ સદભાવ માટે વ્યસન મુક્ત નશા મુક્ત જીવન માટે એક અદ્ભુત રેલી નાટક પ્રદર્શનનું આયોજન કર્યું। બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશિકાંત ત્રિવેદીના જણાવ્યા અનુસાર સંસ્થા દ્વારા દેશભરમાં નશામુક્ત ભારત અભિયાન ચાલુ છે, જેને ઉપલક્ષે અમૃતસર સેવા કેન્દ્ર દ્વારા અટારી વાઘા બોર્ડર પર અદ્ભુત ભારત માતાની પુકાર નૃત્ય નાટિકા દ્વારા ઉપસ્થિત 20,000 ભારતીય પર્યટકોને નશામુક્ત બની ભારતીય સંસ્કૃતિની પુનઃ સ્થાપના માટે શ્રેષ્ઠ સમાજ નવનિર્માણ માટે ઈશ્વરીય જ્ઞાન રાજયોગા અને ભારતીય પરંપરાને જીવનમાં સ્થાન આપવા બ્રહ્માકુમારીઝના વિશાળ બહેનોના સંગઠન દ્વારા સંગઠિત સંકલ્પ લેવડાવવામાં આવ્યો અને નાટક સંવાદના માધ્યમથી નશામુક્ત બનવાની પ્રેરણા આપવામાં આવેલ, જેમાં સેના બોર્ડરના જવાનો સહિત હજારો ભારતીય પર્યટકોએ ભારત માતાની જયનો બુલંદ અવાજમાં નારા લગાવેલ તથા દેશની શાંતિ સદભાવ અખંડિતતા માટે એકતાનો સંકલ્પ કર્યો।